નર્મદાથી પાણી લાવીએ છીએ। અમારે પાણી લેવા જવાનું 2 કિલોમીટર જેટલું દૂર છે। અમારે ઘેર પહોંચવામાં 2-3 કલાક લાગે છે। અમારા ગામમાં પાણીની કોઈ સુવિધા નથી। અમે નર્મદાથી પાણી લાવીએ છીએ। અમારે પાણી લેવા જવાનું 2 કિલોમીટર જેટલું દૂર છે। અમારે ઘેર પહોંચવામાં 2-3 કલાક લાગે છે। અમારા ગામમાં પાણીની કોઈ સુવિધા નથી। અમે નર્મદાથી પાણી લાવીએ છીએ। અમારે પાણી લેવા જવાનું 2 કિલોમીટર જેટલું દૂર છે। અમારે ઘેર પહોંચવામાં 2-3 કલાક લાગે છે। અમારા ગામમાં પાણીની કોઈ સુવિધા નથી। અમે નર્મદાથી પાણી લાવીએ છીએ। અમારે પાણી લેવા જવાનું 2 કિલોમીટર જેટલું દૂર છે। અમારે ઘેર પહોંચવામાં 2-3 કલાક લાગે છે। અમારા ગામમાં પાણીની કોઈ સુવિધા નથી। અમે નર્મદાથી પાણી લાવીએ છીએ। અમારે પાણી લેવા જવાનું 2 કિલોમીટર જેટલું દૂર છે। અમારે ઘેર પહોંચવામાં 2-3 કલાક લાગે છે। પાણીની સમસ્યા ઊભી થઈ છે। અમારા ગોકુલદાસ સોસાયટીમાં પાણી નથી મોકલતા તો અમારે હવે શું કરવાનું? ટેન્કર મંગાવવાના। ટેન્કર 3 દિવસ ટેન્કર નથી હાલતું ને 400 ને 500 રૂપિયા ટેન્કરના છે તો શું કરવાનું? મુશ્કેલીમાં એવું છે કે નાના નાના ઘરમાં છોકરાઓ છે, પાણી ન જોઈએ, પાણી તો જોઈએ, પાણી વગર પગલું જ નથી ભરાતું। અત્યારે આવી કાળઝાળ ગરમીની અંદર પાણી કેટલું જોઈએ? પાણીની એક જ માંગ છે કે અમને ટાઈમસર પાણી આપો। કમસે કમ અઠવાડિયામાં 2 વખત આપો। તો એની જગ્યાએ અમે બહુ નથી કહેતા 3 વખત તો આપો અને પાણી 2 કલાક તો આપો। અમને 1-1.5 કલાકે પાણી નથી આપતું ને પાણીનો કોઈ સમય નથી। હમણાં અઠવાડિયું પહેલાં પાણી આવ્યું તો રાતને 11 વાગે પાણી આવ્યું, એટલે 1 વાગ્યા સુધી જાગવાનું। અમારા ગામમાં પાણીની કોઈ સુવિધા નથી। અમે નર્મદાથી પાણી લાવીએ છીએ। અમારે પાણી લેવા જવાનું 2 કિલોમીટર જેટલું
દૂર છે. અમારે ઘેર પહોંચવામાં 2-3 કલાક લાગે છે. ચૌહાણ નિર્મળાબેન વિપુલભાઈ, અમે ટાઉનશીપમાં ગોકુળધામ ટાઉનશીપમાં રહીએ છીએ. અમે 7 જણા છીએ, 6 જણા 80 વર્ષના દાદા છે. પાણી વિના અમારે શું કરવું? અમે અરજી કરી છે તો એ લોકો એમ કહેશે કે તમને પાણી દેશું એમ કહેશે. ટેન્કર અમે મોંઘા ટેન્કર નખાવી છે. ટેન્કર કેટલા દિવસ ચાલે? અને અમારે પાણીની કોઈ સુવિધા છે જ નહીં. અહીંયા અમે 3 વર્ષથી રહી છીએ, પાણી આવતું જ નથી ઠારકું. ટેન્કરે મોંઘા કેટલા અમે નખાવ્યું. અત્યારે ઉનાળો હોય, 80 વર્ષના દાદા હું ને ક્યાં લઈને જવું? તો પાણીની તો જરૂર પડે ને અમારે. હાલ કેટલા દિવસે પાણી મળે તમને? 4 દિવસે આપે છે તોય અડધી કલાકે નથી આવતું પાણી. મોટર થી નહીં પાણી નથી આવતું, તો અમે પાણી વિના કરવી શું? હાલ હવે પાણી નહીં મળે તો તમે કેવા? અમે મહાનગરપાલિકા થઈ ગયું એમ કહેશે તો અમે પાણી વિના અમે કરશું શું હાલમાં? હવે અને રોડ અમે બંધ કરાવી દઈશું. હવે પાણીની ખૂબ જ તંગી છે. પાણી આવતું જ નથી. સુરેન્દ્રનગર, રતનપર, જોરાવનગરમાં રોજ પાણી આપવામાં આવે પણ અહીંયા જરાય પાણી આપવામાં આવતું નથી. ઘણીવાર 3 દિવસે આવે પણ કલાકે ના ચાલે અને બંધ થઈ જાય છે. એટલે પાણીની બહુ તકલીફ છે. અમારે વેચાતા પૈસા ખર્ચીને પાછું પાણી ભરો. અમે ઓલરેડી ટેક્સ ભર્યો છે, એમાં વોટર ટેક્સના પૈસા આવી જાય છે. તો પછી હવે અમારે શાનો ખર્ચો કરવાનો રહે? એ ખર્ચો ખોટો થાય છે અમારો. તો કમિશનરને જાણ કરીએ છીએ કે તમે અમારી વાચા સાંભળી ને પાણીનો પ્રશ્ન હલ કરે તાકીદે. હજી ઉનાળાની શરૂઆત છે તો અમે આખો ઉનાળો કઈ રીતે પસાર કરીશું તે ધ્યાનમાં લઈ તાકીદે નવી લાઈન પણ આપવાની થાય તો આપી દે. જૂની લાઈનમાં પાણીનો ફોર્સ જ રહેતો નથી અને પાણી આવતું જ નથી. અમે ગોકુળધામમાં રહી છીએ, અમને પાણીની કોઈ સુવિધા આપતા નથી. અમે કમિશનરને જાહેરાત કરી કે અમને પાણી આપો. ગોકુળધામમાં પાણીની કોઈ સુવિધા દેતા નથી. અમે હવે પાણી નહીં આપે તો અમે રોડ રસ્તા બંધ કરી પણ દઈશું એટલું અમે કહીને આવ્યા છીએ. તોય છતાં કમિશનર અમને કોઈ આનો જવાબ દેતા નથી. અત્યારે પાણી કઈ રીતે? અત્યારે અમે પાણી કઈ રીતે વાપરીએ? અમારે નાના છોકરાઓ છે, આખો દિવસમાં અમારે ટેન્કર મંગાવવા પડે છે. ટેન્કરના 500-700 રૂપિયા થાય છે. એટલો ખર્ચો અમે નાના માણસો અહીંયા રહી છીએ. હવે 500-700 રૂપિયા ટેન્કર હોય, અમે જાજા જણા રહેતા હોય તો ટેન્કર કેટલા દિવસ ચાલે? તો કમિશનરને અમારે પાણી ફરજિયાત દેવું જરૂરી નથી? મારું નામ મીતા ચોકસી છે. હું અહીંયા જ રહું છું, મુંદ્રા લોકેશનમાં. અને પાણીની બહુ સમસ્યા છે. અમે 2 થી 3 વખત રજૂઆત કરી નગરપાલિકામાં, પણ એનો કોઈ ઉકેલ નથી. હા, એ લોકો અમે જઈએ એટલે ફોટા પાડે ને વિડીયો ઉતારે ને એ બધાય નાટક કરે છે, પણ પાણી નથી મોકલતા. તો અમારે હવે શું કરવાનું? ટેન્કર મંગાવવાના. ટેન્કર 3 દિવસ ટેન્કર નથી હાલતું ને 400 ને 500 રૂપિયા ટેન્કરના છે, તો શું કરવાનું? મુશ્કેલીમાં એવું છે કે નાના ઘરમાં છોકરાઓ છે, પાણી ન જોઈએ, પાણી તો જોઈએ જ. પાણી વગર પગલું જ નથી ભરાતું. અત્યારે આવી કાળઝાળ ગરમીની અંદર પાણી કેટલું જોઈએ? પાણીની એક જ માંગ છે કે અમને ટાઈમસર પાણી આપો. કમસે કમ અઠવાડિયામાં 2 વખત આપો. જો એની જગ્યાએ અમે બહુ નથી કહેતા, 3 વખત તો આપો. અને પાણી 2 કલાક તો આપો. અમને 1-1.5 કલાકે પાણી નથી આપતું ને પાણીનો કોઈ સમય નથી. હમણાં અઠવાડિયું પહેલાં પાણી આવ્યું તો રાતને 11 વાગે પાણી આવ્યું, એટલે 1 વાગ્યા સુધી જાગવાનું. હું છેલ્લા 8 મહિનાથી અહીંયા પાણી બિલકુલ આવતું જ નથી. આવે છે તો એવું એમ આખો પૂરો ટાંકો બી નથી ભરાતું અને બહુ જ કચરાવાળું પાણી આવે છે. ટેન્કર જ મંગાવ્યા રાખી છે પાણીના એમ, તો 8 દિવસે પણ નથી ચાલતું એમ. તો અમારી રિક્વેસ્ટ છે કે તમે પાણી આપો. અમે નગરપાલિકાની ઓફિસમાં બી ગયા આવ્યા હતા, 2 વખત જઈ આવ્યા છીએ, પણ તોય હજી કાંઈ ઉકેલ એનું થયું નથી એમ. અરે પાણી તો 2 ટાઈમ તો નાહવા જોઈએ. આમ પાણી માટે મશીન વાપરી છે તો કપડાં બી ધોવા જોઈએ, તો પાણી વગર શું થઈ શકે એમ. ઘરમાં નાના હા, પછી નાના છોકરાઓ બી છે. તો અમારી રિક્વેસ્ટ છે કે